आई है मंदिर पुनेश्वर महादेव गामा मंदिर है त्या महादेव स्पेशल मंदिर चाहिए विशाल तू आए आएलो तो ये हेलो गाइस ना नहीं आएलो क्या हो हमारा आनिया नावा साथ वीडियो उतारा गाइस हमारे एक सब्सक्राइबर मिली है हमारे को गाइस तो मैं एक व्यू बताऊं कितना ब्यूटीफुल है ये थी व्यू है सो वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो गाइस आज આપણે સવારમાં આવી ગયા મંદિર પુનેશ્વર મહાદેવ અમારા ગામમાં મંદિર છે ને ત્યાં મહાદેવનું સ્પેશિયલ મંદિર છે અહીંયા અને ગાઈસ આજે તો જો વિશાલ આવે છે આપણે સાથે અને મારી સિસ્ટીબેન મેં ચલો વિડીયો પણ બતાવીએ તમને વિડીયોમાં બતાવીએ મંદિર અને પ્લસ આપણે વિડીયો બની જાય અને કોઈ ટોપિક નથી આ વ્લોગ આજનો આજે કોઈ નક્કી નથી કે આપણે કઈ જગ્યાએ વિડીયો બનાવીએ જોડાડો પડે ત્યાં જતા રહું પૂરો એન્ડ તક વિડીયોમાં બંને રહેજો મજા આવશે અને અહીંયા જુઓ ગાઈસ લોકેશન તો એ ખાલી અહીંયા ગાઈસ એક વસ્તુ મસ્ત લાગે છે અહીંયા છે ને એકદમ શાંતિવાળી જગ્યા છે એકદમ શાંતિ લાગે અહીંયા અને જુઓ ગાઈસ ઝાડવા બધો વાયેલો છે અહીંયા અને મંદિરમાં તો આ છે આપણે ચલો દર્શન કરી દઈએ તમને આપણે કરી विशाल तू आएलो तो ये हेलो गाइस ना नहीं आएलो क्या होगा ना चलो गाइस अंदर जी तो गाइस बाबूजी पहला अंदर जी तो गाइस अंदर जो शिवलिंग છે ગાઈસ બહારથી આ રીતના દેખાય છે હું તમને બતાવજો આ રીતના દેખાય છે કંઈક મંદિર જોઈ શકો છો નહીં વિશાલ गाइस आ मंदिर से बनी थी लगभग 2027 में बनी थी कई खबर नहीं बाकी बनी रही खबर गाइस जो पाछळનો નજારો તમને બતાવું અને ગાઈસ અહીંયા તો એટલો બધો ઝાડવા છે મને અહીંયા બહુ મસ્ત ગમે છે જો મંદિરના પાછળનો નજારો કઈ આ રીતના છે गाइस बारजी पण से गई सो गाइस આપણે રીલ બિલ શૂટ કરી નાખી છે અને આપણી રીલ YouTube માં આવી જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આલ દે રીલ કેવી બને છે કમેન્ટમાં જરૂરથી બતાવજો અને આ વ્લોગ કેવો લાગે છે તમને છેલ્લે કમેન્ટ કરજો હાલ ના કરતા અને વિડિયો થોડો ઘણો પસંદ આવ્યો તો હાલ લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો ચેનલમાં ના હોય ચલો આપણે નીકળીએ ઘરે પેલું બંધ કરી નાખ ખાલી तो आज तो विशाल आ गया ये तो क्या कॉमेडी उतारवानी है निकली અને આપણા પાસે કોમેડીની અલગ ચેનલ છે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બી ચેનલ જોઈએ છે હોદનાપુરનું જો સેટ થાય તો શૂટ કરીએ છીએ કોમેડી આજે તો આખો દન આપણે વ્લોગ બનાવશું કેમ કે આપણે રજા હતી આજે રવિવાર હતું નોકરી જવાનું હતું એટલે કાઢે અને બાકી તો અહીંયા શાંત વાતાવરણ છે નહીં વિચાર શાંત વાતાવરણ છે ખૂબ મજા આવી છે કોમેડી માં આઈ જશે બંકો આજે બંકો આવ્યો બંને કોણ આવી કે છે બંકો આવ્યો આજ બંકો કોમેડી ઉતારવા આવ્યો છે ને માર વિડિયો ગમે તો લાઈક શેર કરજો कौन है ये लोग कहां से आते हैं ગાઈસ જો ગાઈસ આપણા વિડિયો બધા જોઉં પણ કમેન્ટ નથી કરતા વિડિયોની તો કમેન્ટ કરવાની રાખો ભાઈને થોડો સપોર્ટ કરો અગાડી જાય અને આજે આપણે ઘેર જઈએ ઘેર જઈ ખાઈ લઈએ ખાઈ બન પછી થોડું આગળ નીકળીએ મહેમાન ઘરે જવાનું છે કંબોર તેઓ આપણે જેવું નહીં આજ તો આખો દન ફરીએ જ નહીં આજ માહોલ ગરમ થઈ છે આજે શું થાય આજનો દન માહોલ ગરમ ઓમાં મૂલ્યા કરે છે ઘડી ઘડી હલે આજનો દન માહોલ ગરમ થઈ છે તો ગાઈસ ચલો આપણે જઈએ અને ગાઈસ આ મંદિર આવેલું છે હઠુદ ગામમાં
અને પુણેશ્વર મહાદેવનું મંદિર જો આ બતાવતા લખેલું આ રહ્યું. ગાઈસ અહીંયા મેળો પણ ભરાય છે દર પેલા પુણેમાં પુણેમના દન કહે ના પેલું કોઈ કહેવાય છે કોઈ કે મને કંઈ ખાસ ખબર નહીં ભરાય છે ખરો મેળો. તો સપોર્ટ કરજો ભાઈ ને એટલે થોડુંક મોટિવેશન મતલબ વિડીયોઝ બનાવવાની એટલે. અને વીઝ આપણે ડાઉન છે હાલની તારીખમાં નહીં વીઝ આવતા નથી એટલે શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયોની અંદર અને કમેન્ટ કરજો એટલે વિડીયોની અંદર એટલે ઓટોમેટિકલી વિડીયો થોડો આગળ જાય નહીં. ચલો તાન આપણે ઘેર જઈએ પહેલાં ખાઈ લઈએ ખાઈ બંધ પછી ને કરીએ આગળ. સો ગાઈસ ચલો આપણે ડાયરેક્ટ ઘેર જઈને જ મળીએ કેમ કે આપણે ગાડી ચલાવીએ છીએ એટલે વિડીયો શૂટ નહીં કરી શકીએ. બાકી જો એક્ટિવા છે આપણે દુકાનની તો ચલો આપણે પહેલાં ઘેર જઈને ડાયરેક્ટ ઘેર જઈને જ મળીએ. સો ગાઈસ આપણે ઘેર આવી ગયા છે જો એ ખાઈ લેલી ખાવાનું છે હા તો ગાઈસ ખાઈ બંધ પછી મળીએ આપણે. A few moments later. સો ગાઈસ ખાવા બાવાનું આપણે થઈ ગયું છે આપણે જઈએ એમાં રીલ્સ ઉતારવાના ચલો તમને બતાવીએ જેવી રીતના ઉતારીએ છીએ. સો ગાઈસ આપણે નીકળી ગયા છે રીલ્સ ઉતારવા જતા રહું આપણે અને વિડીયોમાં પૂરું બન્યા રહ્યું મજા આવી જશે. અને આજે કોઈ ફરવા જવાનો પ્લાન નહોતો પણ આ તો નીકળી ગયા છે મજા આવી જશે જો જવાય નહીં. સો ગાઈસ મને અહીંયા રસ્તામાં ધીરાથી થોડા આગળ ગયા એટલે મને ફુવારા જોવા મળી જશે ખેતરમાં જો તમને બતાવે આરા જોવા ગાઈસ ખેતરમાં ફુવારા મિલેલા સાઈડ આ કેવી રીતના પાણી જાય છે ને ખતરનાક આવે જો નહીં વિચાર કેવું પાણી જાય જબરદસ્ત પાણી છે જો ગાઈસ સ્પેસર જેટલું અંદર ખતરનાક સ્પેસર ફુવારા મળશો હા ફુવારા સાથે મળશો એવો આવ્યો છે આજ તો ફૂલ મજા આવી છે. જો ગાઈસ ગાઈસ આપણે આ છે કંબો મામાના ઘરે અને પછી થોડું ઘણું વિડીયો બતાવીએ અને પછી રીલ્સ વગેરે શૂટ કરીએ ને પછી આપણે આ તો આખો દન બસ બ્લોગ જ બનાવવાનો જે થયું હોય થાય તે બ્લોગમાં ખાલી પૂરો એન્ડ તક બ્લોગ જોતા રહેજો અને ચેનલમાં ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. ચલો હજી આગળ જઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે કંબો જો અમારા ગંગા મારે ભાઈ સારું વાટ્યું છે ઓમ હું કરીશ ગઈ ઓમ કર ગાઈસ હું તો દાડામાં બતાવું જો અરે ગઈ જો અહીંયા દાડામાં વાઈ છે ને ત્યારે હાલ ફૂલ તો આવી ગયો અને આ કેળ પણ છે આ જો ફળીએ છે આ બાજુ પ્લોટ આવી ગયો બધો A to Z બધું પ્લોટ આ બજાર વાઈ બાકી સીતાફળ જો તો જણા મોટા છે ને પછી ખાવાની મજા આવે. તો ગાઈસ આપણા મામાના ઘરે આવું જોવા મળી જતો નાની મોટી વસ્તુ જો ફળી તો એક છે એક આગળ છે જોવા સીતાફળ આ રહી અને એક મોટી સીતાફળ છે તો અને એક બચ્ચું બતાવતો ગાઈસ જો આ રહ્યા ગાય બી વણી છે એક બચ્ચું હારી ગાઈસ અમારે એક સબસ્ક્રાઇબર મળી ગયો છે અમારો અહીંયા મોમાન ગોમાં આબાદ જો લે શું નામ છે તારું સાગર હા સાગર નામ છે અને આપણા વિડીયો જોવા તો ભાઈ જોવા છે આપણા વિડીયો મસ્ત આવે છે ને ભાઈ સરસ બહુ સારા મજબૂત આવે છે ને હા લાઈક સબસ્ક્રાઇબ કરી દો અમારા સાહિલભાઈ ને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. હા આરા ફ્રી ફાયર નો પ્રો પ્લેયર જેવો લાગે લે પેલા કરેક્ટર આવે ને પેલા પ્રો પ્લેયર અજ્જુ છે અજ્જુ તો ગયા ઈનું બન્યું અજ્જુ ગાઈ જો અમારા ફોલોવર છે ને એટલે મારા આનિયા નાવા સાથ વિડીયો ઉતારા અને વિચાર ચલો તો આ તો બ્યુટીફુલ વ્યૂ બતાવીએ મંદિર ઉપર લઈ જઈએ પૂરો એન્ડમાં બંને રહેજો બ્લોગમાં. ચલો ગાડી કાઢો છો વ્લોગ બનાવવા છે એટલે પાછી સીટ જ ધરકાઈને ચાલતા હોય ભાઈ યાદ ખબર છે તું જ કરી ઓમ ઓમ કરે યાર આ ઓમ ઓમ કરે ઓમ ઓમ કરે
ગોળા ઓમાં નોર્મલી આમ પેલું સાગરી વાત કરતી એની વાત કરીએ જો ગાઈસ એક્ટિવા છે એ રીતના આર્યન ચાલુ કરે જો આમાં દેશી જુગાડ છે એક્ટિવા અહીંયાથી જ ચાલુ થાય શંકર ભાઈ સારી નહીં નીકળી થઈ સ્ટીક છે એટલે પેલું તાર મોબાઈલ લીધો ચલો ગાઈસ ને કરીએ બેટા જીએસ તાન ચાકુ ઓકે જીએસ ચલી ટાટા કરે હા તો ગાઈસ શોર્ટકટ લીધો તો અમે તો જો આની ગાડી ચલાવો રાત તો અને આપણે જવાનું છે પેલા બકરા દેખાય ને તેઓ જવાનું જતા રાણા બ્લોગમાં બન્યા રહે છે. હા બ્લોગમાં બન્યા રહીએ તો ગાઈસ જે લોકેશન પર આપણે આવવાનું હતું રીલ શૂટ કરવા એ લોકેશન પર આપણે આવી ગયા પહોંચ્યા છે ઉપર લગભગ 2-3 માણસો છું ચલો આપણે પણ જઈએ ઉપર ઇધરની સાઈડ કેવું લાગે વિશાલ લોકેશન સારું છે સારું લોકેશન સારું છે સારું. બસ ચલો તાને આપણે 2-3 રીલ શૂટ કરી નાખીએ પછી આપણે પેલા મંદિર જો ડાળો પણ ગાઈસ તો હમ દેખાય ને ઈ જો ડાળો પડતી જતા રહો બાકી તો અહીંયા તું આ રીતના કંઈક બની દીધું આપણો આગળનો બ્લોગ બનાવેલો છે જોઈ લીજે એમાં અને એ વખત મોબાઈલ પહેલાં આપણે જૂનું હતું પણ હા નવો મોબાઈલ ગાઈઝ અહીંયા આપની કોસડી જોવા મળી છે બતાવું તો કોસડી જો ગાઈઝ એ થોડી લાઈટ કરું ઝૂમ કરું આ રી ગાઈઝ જોઈ દે અને દેખાય ને ગાઈઝ તમને એક વ્યૂ બતાવું કેટલું બ્યુટીફુલ અહીંયાથી વ્યૂ આવે ને તડકો નહીં આવે ના કરો તો વ્યસ્તિક લાગે લે યાર પકડી તો ગાઈઝ 1 2 3 લેટ્સ ગો આ જો ગાઈઝ તે આ વ્યૂ કઈ આ રીતના છે અહીંયાથી ટ્રેક્ટર જાય ટ્રેક્ટર કેટલું નાનું દેખાય છે અહીંયાથી અને આપણે આયા હતા છે તોથી પેલો ઘર દેખાય ને એ બાદથી આયા હું લગભગ એ બાદથી કે આ બાદથી ને હા એ બાદથી બરોબર કેવું લાગવું આ તમને અહીંયા આયા મને એકદમ સરસ લાગ્યું. સરસ લાગી ને ઓવા હા ઓવા બસ તને જો ગાઈસ પનેરા ટોકા જોઈએ છે વિશાલ તો હતો ગાઈસ અહીંયા સુકૂન વાળી જગ્યા છે સો ગાઈઝ આપણે ફાઇનલી આપણે આવી ગયા છે મંદિર ઉપર અને તમને બતાવું મંદિર જો આ મહાદેવની અંદર શિવલિંગ છે અહીંયા જો આ રીતના કંઈક લોકેશન છે અહીંયા અને આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે જો અહીંયા આ રીતના છે રામપુરી દાદાનું છે ખાલી પગત છે ગાઈઝ આ જો લોકેશન તો ખાસ વ્યસ્તિક લાગે છે આમ તો ડુંગરા પર છે એટલે તો નહીં ગાઈસ તો જવું છે લે તો ઉપર જવું છે જોઈએ ગાઈસ આ રીતના કઈ કઈ લોકેશન છે સારું લાગ્યું હોય કમેન્ટમાં જરૂરથી બતાવી દેજો સો ગાઈસ ચલો આમ આપણે જઈએ નીચે રીલ્સ તો શૂટ કરી નાખી છે થોડી ઘણી આપણે અને રીલ્સ તારી બી રીલ્સ જોઈએ તો યુટ્યુબમાં ના દિલ્હી શોર્ટ્સમાં જઈને જોઈ લેજો બે રીલ વ્યસ્તિક રીલો ઉતારી છે બે એક આપણે તો ગમુ મંદિર છે તે ઉતારી હતી અને એક અહીંયા ઉતારી છે અને એક જોઈએ છે બીજો પ્લાન જોઈએ છે જ
જમતાવડો પડાવી બીજી રીલ ઉતારી. આજ તો લગભગ આજ તો બ્લોગ આપણો ખાસો લોબો થઈ ગયો છે. આપણા બ્લોગ લગભગ 10-15 મિનિટના જ હોય, પણ આપણો ગાઈઝ આપણે નીકળીએ છીએ ઘેર, કેમ કે આપણે વાગી ગયા છે અત્યારે હાલ તો લગભગ 3 વાગી ગયા અને બ્લોગ આજ તો ખાસો લોબો બની ગયો છે. તો આપણે ઘણી બધી રીલો શૂટ કરી નાખી છે. નથી વેલે તો ઘણી બધી રીલ શૂટ કરી નાખી છે ને, એટલે આપણે એમ ઘેર જતા રહીએ છીએ. એમ કે ચાર્જિંગ એવું શું છે મોબાઈલમાં, પ્લસ આપણે બેટરીવાળી ગાડી છે, બેટરીવાળામાં એવું શું છે ચાર્જિંગ. ચલો તમે છે આપણા આર્યનને ઘેર ઉતારીને ચા બા પીને પછી નીકળી જઈએ ઘેરે. હા, એવું લાગે કે રસ્તામાં એક રીલ શૂટ કરીશું તો કરીએ. બાકી તો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. તો બાય, થેન્ક યુ સો મચ.